હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। ભાઈ કેમ છો? બધા મજામાં છો? અમે મજામાં છીએ। તો આજે અમારો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ આજે સવારમાં વાગી ગયા છે 9 અને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। ને આજે ઘરે ભાઈ કોઈ છે નહીં, બધા વી ગયા છે। અમારા છોકરા એક ઘરે છે અને અત્યારે ભાઈ અમારે સિરાવાનું છે। વાવાઝોડું અમારે એક તો ઘરે હોય જ, એ એક ન હોય કેમ કે એને કામે બેવાનું હોય એટલે એને ઘરે જ રહેવાનું હોય, ક્યાં જાય। જો અહીંયા સિરાવાનું દે છે। હાલો જો જય માતાજી બધાને। અને તો શિરામણનું તૈયાર કરી નાખ્યું છે। તો શિરામણમાં છે અમારે ગસામ છે, ઢોકળીનું શાક છે, સાઈઝ છે। તો આપણે હવે શિરાઈ લઈએ કે મોરી સાઈઝ છે ને આજ તો મોરી સાઈઝ હોય ને આજ પીરી છે। ઘી છે, દહીં છે, ખાવું છે તમારે? ઘી ચોમાસાનું ન કહેવાય, દહીં હોય તો લાય, દહીં વતન છે। તો ચાલો મિત્રો અત્યારે સિરાઈ લેવી, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, પછી સિરાવીને પાછા મળવી। જો ભાઈ 11 વાગી ગયા છે અને ભાઈ અમારે આવી ગયું છે ટ્રેક્ટર, પાડા ચડાવે છે। અમારા મોટા ભાઈ ને મારા બાપુ બે ના ટ્રેક્ટર ઊભા છે અને અમે જેન છે બેન જવું છે ના ને થોડીક આજ તો તડકી પાછી નીકળી ગઈ છે। કાં જેન છે તડકી નીકળી ગઈ છે ને જેન છે? અહીંયા નાનું એવું ટ્રેક્ટર આવ્યું છે પાડા ચડાવે મરચીમાં। તો જો ભાઈ આવી રીતના કાકા બધા પાડા ચડાવે છે। નાનું એવું ટ્રેક્ટર છે, અમારા રોહિતભાઈ ડ્રાઈવર છે અને મરસી તો એકદમ બધી મસ્ત થઈ ગઈ છે। જો આવી થઈ ગઈ કાળી મકોડા જેવી। અમારા રોહિતભાઈ જોડે પાડા સડા આવી ગયા છે સનેડો લઈને। કા રોહિત હારું ને ભાઈ? જો ભાઈ આવી રીતના પાડા સડે છો, તો બે જ પાડા સડાયા છે આ બધું। જો અમારે જીએનસીબી ને હિંચકા મીણસ ખાવા, હિંચકો ખાઈશ કા પણ જો વરસાદ આવી ગયો પાછો। જો આ બાજુ દેખાય તમને છે ને વરસાદ? વરસાદ તો થોડો થોડો આવે છે, બહુ નથી આવતો, ધીમો ધીમો આવે છે। અને જો અમે ભાઈ ટ્રેક્ટર એ હાલે જ છે, જો બીજા પાડા ચડાવે છે પણ વરસાદ આવી ગયો હારો હાર। કાં જેન છે વરસાદ આવી ગયો ને બેટા? વધારે આવે ખારું થોડું આવે થારું? હે ખોટું ખોટું સાટા આવે, કોક કોક નહીં વધારે આવે। જો આમ તળાવમાં કેટલો છે, જો આ બધી ધુખર ને બધો વરસાદ છે। હાલ તાર જવો જવો ના આવું છે બાપુ એને પે? હા તો હાલ ફટાફટ। ના વરસાદ તાર ન થાય, તું આ ઘીરે રહે, હું એક જ જાઉં હો, તું અહીંયા રીજે હું જાઉં। જો જેએનસીબી મહેંદી પાડે, તને આવે મહેંદી પાડતા? આમ કરતો હાથ લપેડા કરે હાથમાં, જો કા આવડે મહેંદી પાડતા હરખી કે નથી આવડતું? ત્યાં મહેંદી પાડ, તાર મમ્મી જો આમ બોલાય એટલે મહેંદી પાડી દઈશ તને। જેએનસી સમજો તાર મમ્મી ને બોલાય, જામ તાર મમ્મી ને બોલ, બોલાય બોલાય। જોયું વરસાદ આવે છે ને ફરી બધું વાળે છે, સાફ કરે છે, જોયું બધું ના તું જા એટલે મહેંદી તને પાડી દઈશ, જા। હાલો જો લાઈટ વહી ગઈ છે અમારે અને કામેથી ઊભા થઈ ગયા છે અને આજ તો કંકોડા વીણવા જાવું છે। તમે જાઓ કે હું જાઉં? હું જા તું જા, એક જ છે ને। આજ તો આખા કંકોડાનું શાક બનાવવું છે, ફાઇનલ જ છે આજ તો। બે દી વાતો કરવી કા? બે દી થી વાતો કરી છે, આજ તો બનાવવું છે। હોંડા લઈને જાવ? હોન્ડા લઈને ક્યાં મારે વીણવા જવું? આ વાડે હોરી માર્ગે હાલા જાવ। એના કરતા આમ હાલીને જવું સારું। ઠીક હાલીને જાવ તો હું હોંડા લઈને જાવ। હા તો તું જા। હું જાઉં ને હા પણ મને આવડતું નથી। તું જેન્સી બે જાવ કા નહીં ભાઈ તેડતા જાવ। નહીં જેન્સી લઈને જાવ તો એની પે હે એ કાલ લીધી છે હો। કાલ લીધી હે નહીં અનિયન મને જેસીબી બેહારીશ હે યા પાડે બે કંકોડા વીણવા હાલ આપણે બે વીણી આવી કંકોડા તે જાવું છે કંકોડા વીણવા। હા જો ઈ જેમ બી જેસીબી લઈને જાવી તો હાલો જાવ હા તે હાલો। ભાઈ મને તો કંકોડા કઈ જીડા નથી, પણ સોનલ કેટલા કંકોડા ગોતીને આવી છે, એને બહુ આખા કંકોડા શાક ભાવે છે ને એટલે એ ગોતવા ગઈ હતી ને આપણે ક્યાં ગયા નતા, આપણે ઘરે ને ઘરે હતા। અહીંયા કેટલા કંકોડા લઈ જો આટલા બધા લઈ ઘણા લઈ કંકોડા, આ એટલે બધાનું કંકોડા શાક બનાવી નાખી આખા બધાનું ન બનાવે ને એટલું બધું ક્યાં જાય, આપણે બે જણા છીએ એટલું બધું શાક નહીં બધાનું બનાવી નાખી ને તો બાને બધાને થઈ રહે શાક। એમ કરું હા તોય નો નહીં એ પેલા બાને પૂછી જોજે આખા કંકોડા શાક ભાવે તો હે ને કે પછી આપણે ખોટું બનાવવું? આપણે થાય એટલું જ બનાવી, પેલા જો બાને ખાવું હોય છે ને તો બનાવશું, નકર આપણે થાય એટલું તો બનાવશું। તમે ગામમાં જાવ ને આમાં મસાલો ભરવાના લઈ આવો અને પછી હું આ કંકોડા સુધારી નાખું। તો હાલો ફેમિલી હું ગામમાં જઈ આવું અને થોડો કાંઈક મસાલો જે નાખવાનો હોય લઈ આવું। ગામમાં હોય તો ભલે નકર પાછો મારા આણંદપુર ધક્કો થાય, તો કન્ટ્રોલ વ્લોગમાં બનાવી રહેજો। હે
આનંદપુર ભાઈ નહીં જાવ તો એ ગામમાં મળી જાય. મળી જાય. હા પછી મસાલો ને એવું લઈ આવો કામ કંકોડા ને સુધારી નાખો. પેલા ને ધોઈ નાખજો ચોમાસાના કીધું ના હોય એવું વાળા. જોઈને કેટલા બધા જો ગોતીને લાવીશું. જો કંકોડા ભરીવાળા છે અને હવે અમારે શાક બનાવવાનું છે હો. જો આમાં આ ભરીને અને આ તેલ મૂકી દીધું છે અને હા મસાલો નાખવાનો છે, રાઈ નાખવાની છે. જો પછી આ કંકોડામાં નાખી દેવાના. પછી કંકોડા મળે આખી તું ઓલી હા તો એટલા જ ગણાય નો થઈ રે. કોને થાય છે એટલે બધાને થઈ રહી છે. બધાને થઈ રહી છે. તેલ આવી ગયું તો નથી આવ્યું છે. આવી ગયું એવું. હા હજી નથી આવ્યું તેલ. નથી આવ્યું. ના ના અમને શાક બનાવી નાખ્યું પછી. તો હાલો ભાઈ જો વાળું થઈ ગયું છે કમ્પ્લીટ અને આખા કંકોડાનું શાક બની ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે જમવા બેસી જાવી. અમારે જીએનસી બેન આમાં ઉભા રહી ગયા છે. જો ભાઈ આખા કંકોડાનું શાક બની ગયું છે એટલે આપણે કાયમ તો ખાવી છે વાટક્યામાં. આજે ખાવાનું છે ડીશમાં કેમ કે આપણું શાક આ ફેવરિટ છે આખા કંકોડા. કા બસ એટલું ખૂટશે નહીં. કેટલા કંકોડા છે? 3 ને 5. 5 કંકોડા છે. 5 કંકોડા ખૂટે નહીં હો. કીધું નહીં તો કેતા આપણે આખા કંકોડા શાક બનાવવાનું છે. તો ભાઈ ચાલો આપણે આખા કંકોડા શાક ખાઈ લેવી અને પાછા આ વિડીયોના એન્ડ આપી દેવાનો છે અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી બધાને.